સમાચાર સાથે હું હિના 30 તારીખથી ફરી વધશે વરસાદનું જોર। બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું। 30 જુલાઈથી ગુજરાત પર થઈ શકે છે તેની અસર। આપને જણાવી દઈએ કે ચાલુ ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ તૈયાર। પહેલીવાર આ ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું છે। આપને જણાવી દઈએ કે ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને 30 જુલાઈથી ગુજરાત ઉપર તેની અસર થઈ શકે છે તેવી વિગત। 30 જુલાઈથી સતત 3 દિવસ વરસાદનું જોર વધારે રહેવાનું છે। 30 જુલાઈએ નર્મદા તાપીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। ગીર સોમનાથ અમરેલીમાં ભારે વરસાદની આગાહી। एक गहरा आपदा नॉर्थ वेस्ट बे ऑफ बंगाल और एडजॉइनिंग एरियाज ऑफ वेस्ट बंगाल नॉर्थ उड़ीसा के पास बने हुए हैं। ये इसका जो मूवमेंट है स्लो है। 3 किलोमीटर प्रति घंटा के साथ ये लास्ट 6 आवर में इसका मूवमेंट था। इसका जो लाइकली टू क्रॉस वेस्ट बंगाल एंड उड़ीसा को उत्तर उड़ीसा कोस्ट बिटवीन बालासुर एंड कैनिंग, और इसका जो मूवमेंट रहेगा उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा। अभी मानसून ट्रफ का पोजीशन जो है बीकानेर, ग्वालियर, वाराणसी, जामशेदपुर सेंटर ऑफ डीप डिप्रेशन के पास कर रही है। एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन अभी दक्षिण पश्चिम राजस्थान और आसपास क्षेत्र में परसिस्ट कर रहा है। 29 तारीख को भी सिमिलर सिनेरियो रहेगा जुलाई, एंड 30 तारीख से फिर इसका जो रेनफॉल एक्टिविटी बढ़ेगी। इसमें वेरी हेवी रेनफॉल का वार्निंग ये दिया गया है ऑरेंज वार्निंग के साथ। 30 जुलाई को जो डिस्ट्रिक्ट आएगा नर्मदा, डांग, तापी, हेवी रेनफॉल का वार्निंग दिया गया है। उसके साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है भदोदरा, छोटा उदयपुर, बहरोज, सूरत, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली के लिए। और 31 जुलाई और 1 अगस्त इसमें और भी एक्टिविटी बढ़ने का संभावना रहेगी। अभी जो हमारा थंडरस्टॉर्म वार्निंग के बारे में बताएं तो अगले 5 दिन के लिए दोनों रीजन में थंडरस्टॉर्म वार्निंग दिया गया है। अभी तटीय क्षेत्रों में जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। चालू ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ તૈયાર। પહેલીવાર આ ચોમાસામાં બન્યું ડીપ ડિપ્રેશન। ઓડિશા નજીક બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય। હાલ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે સિસ્ટમ। રાજ્યમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના। 30 કે 31 જુલાઈથી ફરી વધી શકે છે વરસાદી જોર અને વરસાદી વિસ્તાર સિસ્ટમનો ટ્રેક અનુમાન પ્રમાણે રહેશે તો ફરી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ સંભવ। ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માઢકના અનુમાન મુજબ 30 કે 31 જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે। અલ નીનો હોવા છતાં બંગાળની સક્રિય છે તે સારા સમાચાર। ગ્રહ નક્ષત્રમાં 3 પરિવર્તન થવાના છે તેથી વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે। અલ નીનો હોવા છતાં આ જે બંગાળની ખાડી વધુ ને વધુ સક્રિય બની રહી છે એ એક સારા સમાચાર છે અને બહુ આવકાર્ય સમાચાર છે। 1 થી 3 ઓગસ્ટમાં ગ્રહ અને નક્ષત્રના 3 પરિવર્તનો થઈ રહ્યા છે। એને કારણે ફરી પાછો વરસાદમાં 30-31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધીમાં રાઉન્ડ આવી શકે છે નવો એવું લાગી રહ્યું છે। બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે। જો તેની ગતિ ન અવરોધાય તો વધુ એક ભારે રાઉન્ડ આવી શકે જેની અસરથી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ સંભવ। ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ સંભવ છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના। 30-31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન પહેલાં તો પૂર્વી ગુજરાતમાં જે મધ્યપ્રદેશને અડીને આવેલા ભાગ છે ત્યાં વરસાદ થશે। મધ્ય ગુજરાતમાં વરસાદ થશે। ઉત્તર ગુજરાતમાં પણ જોરદાર વરસાદ થશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થઈ શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પણ વરસાદ આવી શકે। જો આ સિસ્ટમનો કોઈ ટ્રેક ચેન્જ ન થાય તો એક સારો વરસાદનો રાઉન્ડ 30-31 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે આવી શકે છે। ઉપરાંત જો આ વરસાદ આશ્લેષા નક્ષત્રમાં એટલે કે 3 ઓગસ્ટ પછી પણ લંબાશે તો રાજ્યમાં ફરી પૂર જેવી પરિસ્થિતિ
સર્જાઈ શકે છે। 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આશ્લેષાનો છાંટો ભારે હોય છે, તો 3 થી 17 ઓગસ્ટમાં દેશના અમુક રાજ્યોમાં ભારે છાંટાથી વરસાદ આવીને પૂર આવી શકે એવી પણ શક્યતા રહેલી છે। અથવા તો એમ કહી શકાય કે ઓગસ્ટના બીજા ત્રીજા વીકમાં વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ગુજરાતમાં પણ આવી શકે અને દેશમાં પણ સારો વરસાદ થઈ શકે છે। સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદે મુશ્કેલી વધારી છે। ઓગણનું કંથેરિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અનેક પરિવારોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, ટ્રેક્ટરની મદદથી લોકોને સુરક્ષિત બહાર કઢાયા। રાહત બચાવ કામગીરીથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। તો આ એ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદે મુશ્કેલી વધારી દીધી છે। કંથેરિયા ગામ હજુ પણ સંપર્ક વિહોણું છે। ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। અનેક જે માર્ગો છે એ બંધ થઈ ગયા છે। જોકે ફસાયેલા જે અનેક પરિવારો હતા તેમને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી। ટ્રેક્ટરની મદદથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અને સલામત જગ્યાઓ પર પહોંચાડવામાં આવ્યા। એ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે આખું ગામ જ્યારે બેટમાં ફેરવાઈ ગયું હોય ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે। લોકો ઘરની બહાર ન નીકળી શકતા ફસાઈ ગયા હતા, ભૂખ્યા તરસ્યા ઘરમાં બેસી રહ્યા હતા। તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તે લોકોને ટ્રેક્ટરની મારફતે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા। સમાચાર અમદાવાદમાંથી। સાણંદમાં ટ્રેક્ટર પલટી જતા ખેડૂતનું મોત થયું છે। નાની દેવતી ગામે વાવેતરની તૈયારી દરમિયાન આ ઘટના બની છે। અચાનક સંતુલન બગડતા ટ્રેક્ટર ઊંધું વળ્યું અને એક ખેડૂતનું મોત થઈ ગયું હોવાની વિગત અહીંયા મળી રહી છે। સાણંદમાં આ ઘટના બની છે કે ટ્રેક્ટર પલટી જતા ખેડૂતનું મોત થયું। નાની દેવતી ગામે વાવેતરની તૈયારી દરમિયાન આ ઘટના બની છે। અચાનક સંતુલન બગડતા ટ્રેક્ટર ઊંધું વળી ગયું। તો આ એ તસવીરો સામે આવી છે કે જ્યાં જે વરસાદી પાણી ભરાયેલા છે તેમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। નાની દેવતી ગામે આ ઘટના બની છે। ટ્રેક્ટરે અચાનક સંતુલન ગુમાવી દીધું અને ટ્રેક્ટર ઊંધું વળી જતા એક ખેડૂત મોત થયું હોવાની વિગત છે। સમાચાર ગોધરા દાહોદ હાઈવે પર વીજ કરંટથી 2 ગધર્ભના મોત થયા। વીજ ડીપી પાસે કરંટથી 2 ગધર્ભના મોત થયા। ગધર્ભ બચાવવા જતા યુવકને પણ કરંટ લાગ્યો છે। સદનસીબે યુવકનો આબાદ બચાવ થયો। જાળીમાં ઘેરાયેલી ડીપી જીવલેણ બની। વીજ સલામતી સામે સવાલ ઉઠ્યા છે। તો સદનસીબે આ યુવક જે બચાવવા જતો હતો તેને પર કરંટ લાગ્યો હતો, તેનો બચાવ થયો છે, પરંતુ વીજ કરંટથી 2 ગધર્ભના મોત થઈ ગયા છે। વીજ ડીપી પાસે કરંટથી મોત થયા। અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ધોળકા વિસ્તારમાં આ સ્થિતિમાં મહેસાણા સ્થિત સ્ટાર્ટઅપ પ્રાઇમ યુએવીની વિશેષ ડ્રોન ટીમ સહિત અનેક બચાવ ટીમો જોડાઈ। ઘૂંટણ સમા વધુ પાણી ભરાયેલા વિસ્તારમાંથી ટ્રેક્ટર અને બોટ મારફતે અત્યાધુનિક ડ્રોન પહોંચાડીને દિવસ રાત સર્વેલન્સ કરવામાં આવ્યું। ડ્રોનના જીપીએસ અને કેમેરાની મદદથી પૂરમાં ફસાયેલા બાળકો અને નાગરિકોનું ચોક્કસ લોકેશન શોધી રેસ્ક્યુ ટીમોને માર્ગદર્શન અપાયું। ડ્રોન મારફતે જ્યાં બોટ કે ટ્રેક્ટર પહોંચી શકતા ન હતા ત્યાં પીવાનું પાણી અને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા। પ્રાઇમ યુએવીની ટીમે કોઈ પણ વ્યવસાયિક સ્વાર્થ વગર સ્વૈચ્છિક રીતે વહીવટી તંત્રને સહયોગ આપી રાહત કામગીરી વધુ ઝડપી, સુરક્ષિત અને અસરકારક બનાવી માનવતાને મહેકાવી। ડ્રોન સર્વેલન્સ દ્વારા પહેલાં સર્વે કર્યું કે ક્યાં ક્યાં માણસો ફસાયેલા છે, કઈ પરિસ્થિતિમાં છે, આખું સર્વેલન્સ કરીને પરિસ્થિતિને પહેલાં અમે જાણી। એ પછી અમારી ટીમે ત્યાં યાજ્ઞિકભાઈના અંડરની અંદર એ લોકોએ ફૂડ પેકેટને 1 by 1 ડ્રોન દ્વારા અપલિફ્ટ કરીને ત્યાં આગળ જે જરૂરિયાત માણસોને શોધખોળ કરીને ત્યાં ડ્રોપ કરવામાં આવ્યા। એક સ્ટાર્ટઅપ તરીકે અમારી એક પણ જવાબદારી છે કે આવા જ્યારે પરિસ્થિતિમાં નીડી માણસ છે જેને ફસાયા છે પાણીની અંદર, ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે અત્યારે આખા ગુજરાતની અંદર વરસાદની પરિસ્થિતિ છે, તો આવી જગ્યાએ લોકોને ખરેખર ટેકનોલોજી એક આશાનું કિરણ બન્યું છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વાપીમાં દમણગંગા નદીમાં આવેલા વિનાશક પૂર બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। મધુબન ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાતા નદી કાંઠાના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું। વાપીના નામધા ચંડોર ગામને જોડતો આશરે 180 મીટરનો રિંગ રોડ પૂરના પાણીમાં સંપૂર્ણ ધોવાઈ ગયો હતો, જેના કારણે 4 દિવસ સુધી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો।
તંત્ર તરફથી સમયસર કામગીરી ન થતા ગ્રામજનોએ ફાળો એકત્ર કરી રસ્તાનું કામચલાઉ સમારકામ કર્યું અને હવે કાયમી નવો રસ્તો બનાવવાની માંગ ઉઠી છે. રસ્તો ધોવાઈ ગયો છે અને પાણી અહીંયા પુલની લગોલગ આવી ગયેલું, પુલની નજીક પહોંચી ગયું. આખો રસ્તો ધોવાઈ ગયો અને ગામ સાથેનો સંપર્ક આવવા જવાનો રહ્યો નથી. અને એ શરૂઆતમાં જે લોકોને તકલીફ પડી છે, 3-4 દિવસ કોઈ આવ-જાવ કરી ન શક્યા, એટલે ગામ લોકોએ બધાએ ભેગા થઈને ફંડ ફાળો કરીને લગભગ ₹1 લાખ જેટલા ભેગા કરીને આ રસ્તો પાછો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. અમદાવાદીઓ રોડ પર નીકળતા પહેલા સાવધાન, તંત્રના પાપે રોડ બન્યા પોલ, ભૂવા પડવાનું શરૂ. અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભૂવો પડ્યો હોવાની વિગત. અમૂલ પાર્ક બંગલો એરિયામાં ભૂવો પડ્યો. સ્થાનિકો દ્વારા પથ્થર મૂકીને તંત્રને જાણ કરવામાં આવી. તંત્ર દ્વારા ભૂવાને કોર્ડન કરવામાં આવ્યું. શહેરમાં આવા અનેક સ્થળો પર રોડ ધસી જઈને ભૂવા પડવાની ઘટનાઓ બની છે. પિકઅપ અવર્સમાં તમે કોઈ પણ રસ્તા પરથી અમદાવાદ શહેરમાં પસાર થશો તો ખૂબ જ સાવધાની રાખજો. અમદાવાદ શહેરમાં ઠેર ઠેકાણે રસ્તાઓ ખરાબ છે, તેની સાથે હવે ભૂવા પડવાની ઘટના પણ બની ચૂકી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. કુબેરનગર વિસ્તારની અંદર અચાનક જ સોસાયટીની બહાર જે ભૂવો પડ્યો તેને કારણે લોકો છે તે ડરી ગયા છે, કારણ કે જે પ્રકારે ભૂવો પડ્યો, અચાનક સવારના સમયે આ ભૂવો પડ્યો, વરસાદ રોકાઈ ગયો, પાણી ઓસરી ગયા, પરંતુ હવે ધીમી ધારે જે પ્રકારે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ વચ્ચે, ધીમી ધારે વરસતા વરસાદની પરિસ્થિતિ વચ્ચે હવે રસ્તાઓ છે તે બિસ્માર થવા લાગ્યા છે. ભૂવા પડવાની ઘટના છે તે થવા લાગી છે અને તેને કારણે ખાસ કરીને ડર પણ વ્યાપી રહ્યો છે. આ ઘટના અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં છે. કુબેરનગરની અંદર બંગલો એરિયાની અંદર અમૂલ પાર્કમાં આ પ્રકારે ભૂવો પડ્યો. સવારના સ્થાનિકોનું ધ્યાન હતું એટલે તેમણે ઈંટ લગાવી દીધી. ત્યારબાદ કોર્પોરેશનને જાણ કરવામાં આવીને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, પરંતુ શહેરના દરેક રસ્તાઓ આ પ્રકારના બિસ્માર હાલતમાં હાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદીઓ હવે રોડ રસ્તા પર નીકળતા પહેલા થોડું ધ્યાન રાખજો, કેમ કે તંત્રના પાપે હવે ભૂવા પડવાની ઘટનાઓમાં વધારો થયો છે. વધુ એક ભૂવો પડ્યો છે. કુબેરનગર વોર્ડમાં ભૂવો પડતા લોકોને હાલાકી પડી અને ભૂવાને કોર્ડન કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને. અમદાવાદમાં લોકો ભલે વરસાદ રહી ગયો હોય, પરંતુ ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન, કેમ કે તંત્રની બેદરકારીના કારણે અમદાવાદ શહેરના રસ્તાઓ પોલા થઈ ગયા. જાણે સોનપાપડીની જેમ રસ્તાઓ બટકી રહ્યા છે, ભૂવા પડી રહ્યા છે અને માત્ર 2 જ દિવસમાં 4 થી વધુ ભૂવા પડ્યા, જેની તસવીરો છે. એક બોપલ પાસે ભૂવો પડ્યો, એરપોર્ટ રોડ પાસે ભૂવો પડ્યો, બોડકદેવમાં મસમોટો ભૂવો પડ્યો અને હવે કુબેરનગરમાં પણ ભૂવો પડ્યો છે. એટલે કે અમદાવાદીઓ હવે જ્યારે વરસાદ પડે ત્યારે રોડ રસ્તા પર નીકળતા પહેલા 100 વાર વિચારજો. અમદાવાદમાં ભૂવારા, શહેરમાં એક જ દિવસમાં ભૂવો પડવાની ત્રીજી ઘટના. બોપલ કુબેરનગર બાદ એરપોર્ટ રોડ પર ભૂવો પડ્યો. ઘટના બાદ વિસ્તારને કોર્ડન કરાયો. અમદાવાદ એરપોર્ટ નજીક નરોડા જતા ખાસ કરીને જે વળાંક આવે છે ત્યાં ભૂવા પડવાની ઘટનાને કારણે ટ્રાફિક છે તે ધીમો પડ્યો છે. શહેરમાં અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારે ઘટના બની રહી છે કે જ્યાં અચાનક જ ભૂવો પડી ગયો હોય અને તેને કારણે લોકોએ સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે. શહેરની અંદર 176 જેટલા એવા સ્થળો છે કે જેમાં ભૂવો પડવાની ઘટના બની છે, રસ્તા બેસી જવાની ઘટના બની છે અને વરસાદને કારણે ખાસ કરીને રસ્તા પણ બિસ્માર થઈ ચૂક્યા છે. આવી પરિસ્થિતિની અંદર પિકઅપ બસની અંદર અહીંથી પસાર થતા હોય તો ખૂબ જ ધ્યાન રાખજો. અમદાવાદ શહેરની હાલત ખસ્તા છે અને શહેરની અંદર વારંવાર જે પ્રકારે ઘટનાઓ બની રહી છે તેને કારણે ખાસ કરીને વાહન ચાલકો અને તેની સાથે ગાડી ચાલકો તમામ ધ્યાન રાખજો, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે 2 વ્હીલર અને 4 વ્હીલર છે તે આવા ભૂવામાં ફસાઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. શહેરની અંદર સિંધુ માર્ગ હોય, સિંધુ ભવન રોડ હોય કે પછી વાત હોય નરોડા વિસ્તારની કે પૂર્વ વિસ્તારની, પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર, દરેક વિસ્તારની અંદર આ પ્રકારની સમસ્યાને કારણે હાલ પરેશાની લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વરસાદના કારણે એસટી રૂટોને અસર થઈ. એસટીના 270 રૂટ બંધ થઈ ગયા.
મહેસાણા, પાટણ, અમદાવાદના રૂટ બંધ. ભરૂચ, મહીસાગરના અનેક રૂટ બંધ થયા. હજુ 164 રૂટ પર 616 ટ્રીપ બંધ છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં બસ બંધ થઈ છે. 49 રૂટ પર 225 ટ્રીપ હજુ બંધ છે, જ્યારે મહેસાણા ડેપોની 42 રૂટ પર 155 ટ્રીપ હજુ બંધ છે. અનેક જગ્યાએ બસ પાણીમાં ફસાવાની ઘટના બની છે. બસ ટો કરવાની પણ હાલ કામગીરી શરૂ કરાઈ છે. જેમાં અગાઉ બંધ થયેલ ટોટલ ટ્રીપ હતી 270, રૂટ 270 હતા અને ટ્રીપો 1102 હતી, જેમાંથી પૂર્વરત કાર્યરત થવા પામેલ રૂટોમાં 106 છે અને 486 રૂટ ટ્રીપો કાર્યરત થવા પામે છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમામ નિગમ ખાતે જ્યાં જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે અને જ્યાં સંચાલન થઈ શકે તેવી શક્યતાઓ નથી, તેમાં 164 રૂટ અને 616 ટ્રીપો કંટ્રોલ કરવામાં આવેલી છે. સમાચાર રાજકોટમાંથી. ભારે વરસાદ વચ્ચે એસટીની 723 ટ્રીપ રદ. 35 લાખ રૂપિયાનું નુકસાન છે એસટીને. રાજકોટ, અમદાવાદ, ધોળકા, સુરેન્દ્રનગર, માંડવી અને કચ્છના રૂટ બંધ હતા. ભારે વરસાદના કારણે એસટીના રૂટ બંધ. લોકોને પણ મુશ્કેલી ભોગવવી પડી હતી. હાલમાં કોઈ બસ કોઈ જગ્યાએ ફસાઈ ન હોવાનું નિવેદન. ભારે વરસાદ થયો એની અંદર રાજકોટ વિભાગને કુલ 733 ટ્રીપો રદ થઈ છે. 1,20,000 કિલોમીટર રદ થયા છે અને એવરેજ 35 લાખની આવક ગુમાવી પડી છે. મેઇન રોડ રાજકોટથી અમદાવાદનો રસ્તો બંધ હતો, એ વાયા બગોદરા ચાલે છે. ધોળકાનો રોડ બંધ હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરથી અમદાવાદ, માંડવીથી ભુજ અમદાવાદનો રોડ બંધ હતો. સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠાના જેસોર અભયારણ્યમાં કેદારનાથ મહાદેવ મંદિર પાસે બાળ રીંછની ધીંગામસી કેમેરામાં કેદ. મંદિર પાસે લીલાછમ પહાડી વિસ્તારમાં 2 રીંછના બચ્ચા એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા. ક્યારેક પથ્થરો વચ્ચે દોડતા તો ક્યારેક મંદિરની દિવાલ આસપાસ રમતા આ બાળ રીંછોને ત્યાં હાજર દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચ્યું હતું. તો 2 રીંછના બચ્ચા મસ્તી કરતા જોવા મળ્યા હતા. જેસોરના જંગલમાં વન્યજીવના મનમોહક દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. વાતાવરણ ખુશનુમા બન્યું છે, તે વચ્ચે વન્યજીવની આ ધીંગા મસ્તી કેમેરામાં કેદ થઈ ગઈ. સમાચાર જૂનાગઢમાંથી. માંગરોળમાં દીપડાનો આતંક. બંદર વિસ્તારમાં ફાઇબર એજન્સીમાં દીપડો દેખાયો. દીપડાની અવરજવરથી લોકોમાં ફફડાટ. દીપડાની લટાર સીસીટીવીમાં કેદ. પહેલા પણ મીઠીવાવ, હુસેનાબાદ સહિત વિસ્તારમાં દીપડો દેખાયો હતો. વહેલી તકે દીપડાને પકડવા સ્થાનિકોની માંગ. ગીર સોમનાથના ગીરગઢડાના કાંધી ગામે રાવલ નદીના કાંઠે સિંહ પરિવારના ધામા. એક તરફ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે તો બીજી તરફ નદીના સામા કાંઠે સિંહ પરિવાર આરામ ફરમાવી રહ્યો છે. આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. તો અવારનવાર ગીર સોમનાથમાંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે, ત્યારે રાવલ નદીના કાંઠે સિંહ પરિવારનો વાસ, આરામ ફરમાવતો સિંહ પરિવાર કેમેરામાં કેદ થયો છે. સમાચારમાં વાત હવે અમરેલીની કરીએ તો 5 સિંહોએ પશુનો કર્યો શિકાર. ખાંભાના ઇંગોરાળામાં 5 સિંહો ભેંસના ટોળામાં ઘૂસ્યા. એક પાડીનો સિંહોએ કર્યો શિકાર. ભેંસના ટોળું પાછળ દોડતા સિંહો ભાગ્યા. સિંહોની પાછળ ભેંસો દોડ્યાનો વિડીયો વાયરલ છે. ઇંગોરાળાની ઘટનાનો આ વિડીયો છે, જે વિડીયો અત્યારે સામે આવ્યો છે. તો ઇંગોરાળામાં 5 સિંહો ભેંસના ટોળામાં ઘૂસ્યા હતા. એક પાડીનો સિંહોએ શિકાર કર્યો હોવાની વિગત છે. આખી જે ઘટના બની તે કેમેરામાં કેદ થઈ ગઈ. સમાચારમાં રોકાય એક વિરામ માટે. સમાચાર અમદાવાદમાંથી. ગોમતીપુરમાં નશાની હાલતમાં યુવકે ભારે હંગામો મચાવ્યો. નશામાં ધૂત યુવક વીજ થાંભલા પર ચડી જતા ભારે હંગામો મચ્યો હતો. સ્થાનિકોએ તેને નીચે ઉતારવાના પ્રયાસો કર્યા, પરંતુ સફળતા ન મળતા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. પોલીસ અને ફાયરના જવાનોએ ભારે જહેમતે તેને નીચે ઉતાર્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. વીજ થાંભલા પર ચડતા અકસ્માતનો ભય પણ વધી ગયો હતો. નશામાં ધૂત યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો હતો અને વીજ થાંભલા પર ચડીને હંગામો મચાવ્યો હતો. પરંતુ આપને જણાવી દઈએ કે ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને તે બાદ આ જે યુવક છે તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. સમાચાર સુરતમાંથી. ગૌ સન્માન આહવાન અભિયાન.
અંતર્ગત ગૌરક્ષકો અને વેપારીઓ અને મહિલાઓ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે રેલી કાઢવામાં આવી. શહેરના રિંગ રોડના વનિતા વિસ્તારથી કલેક્ટર કચેરી સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકોએ માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં આંદોલનની વધુ ઉગ્ર કરવાની ચીમકી ઉચ્ચારી. और हम लोग पूरे भारतवासी मिलकर एक बार गौ माता को राष्ट्र माता को घोषित करने के लिए प्रयत्न कर रहे हैं और सरकार, हमें आशा है कि सरकार इसमें हमें सहयोग मिले और सहयोग देगी और राष्ट्र माता घोषित होगा. પણ અમારી એક માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવો. ગાય માતા રાષ્ટ્રમાતા બનશે તો જ આપણો ભારત દેશ બનશે, તો જ આપણી સંસ્કૃતિ બચશે, તો જ આપણું સનાતન ધર્મ બચે. તો અમારી ખાસ સરકારને પ્રાર્થના છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો. મહેસાણામાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ભવ્ય રેલીનું આયોજન કરાયું. રેલીમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, ધાર્મિક આગેવાનો અને હિન્દુ સમાજના આગેવાનો જોડાયા. ગણપતિ મંદિરથી શરૂ થયેલી રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં ગૌરક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. અંતે સંતો અને આગેવાનોના પ્રતિનિધિ મંડળે મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૌરક્ષા માટે કડક પગલાં લેવાની રજૂઆત કરી. જામનગરમાં ગૌપ્રેમીઓ દ્વારા રેલી યોજવામાં આવી. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત રેલી યોજાઈ. વિવિધ સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. 2 લાખથી વધુ સહીઓ સાથેનું આવેદનપત્ર રજૂ કર્યું. આવેદનમાં દેશમાં ગૌહત્યા બંધ કરવા, ગાયોના સંવર્ધન માટે વિશેષ મંત્રાલયની રચના કરવા અને ગાયોને સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી. ગાય રાષ્ટ્રમાતા જાહેર થાય અને તેમની સુરક્ષા માટે તેમનો જે વધ કરવામાં આવે છે ગાયનો, એ સંપૂર્ણપણે ભારતમાંથી બંધ કરવામાં આવે એવી નમ્ર વિનંતી છે. ગૌ માતાની સુરક્ષા, સેવા અને સન્માન માટે આવેદનપત્ર કલેક્ટરશ્રીની ઓફિસે આપવામાં આવ્યું છે અને સરકારશ્રીને પણ આપણે અપીલ કરીએ, પ્રાર્થના કરીએ કે આમાં ખાસ લોકોની લાગણીને માગણીને ધ્યાનમાં રહી અને આ કાર્યમાં વધારે ને વધારે વહેલું લોકોની માગણી પ્રમાણે પૂર્ણ થાય અને માટે કંઈક નવો નિયમ કાનૂન તૈયાર થાય. સમાચાર અરવલ્લીમાંથી એલસીબીની મોટી કાર્યવાહી. ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી પાડ્યો દારૂ. મોડાસાના ટિન્ટોઈમાંથી ઝડપી પાડ્યો દારૂ. 7,90,000નો વિદેશી દારૂ અને કાર જપ્ત. 222 બોટલ ટીન વિદેશી દારૂ કબજે. 2 આરોપીઓ કાર મૂકીને ફરાર. નાની ઇસરોલ ગામની સીમમાંથી ઝડપાયો દારૂ. ટિન્ટોઈ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમાચારમાં આગળ વધીએ તો દ્વારકા હાઈવે પર ગેરકાયદે દબાણો સામે તવાઈ. બારડેયામાં બુલડોઝર કાર્યવાહી. નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાની નોટિસ બાદ શરૂ કરાઈ કાર્યવાહી. 4 ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. પોલીસ રેવન્યુની હાજરીમાં કાર્યવાહી. 200થી વધુ દબાણકારોને નોટિસ પણ અપાઈ. હાથી ગેટથી કુરંગા સુધી દબાણો દૂર કરાશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢના 50 લાખના ફ્રોડમાં દુબઈ ભાગી ગયેલો મુખ્ય આરોપી ઝડપી પાડ્યો. આરોપી ઇનામુ હસન મોહમ્મદ ઉમર કટપીસવાલા અડાજન પાટિયાથી ઝડપાયો. આરોપી ટેલિગ્રામ પર ફેક આઈડી બનાવી ઘર બેઠા પાર્ટ ટાઈમ જોબ અને રોકાણ પર મોટા નફાની લાલચ આપી લોકોને છેતરતો હતો. શરૂઆતમાં થોડો નફો આપી ભરોસો જીત્યા બાદ તેણે ભોગ બનનાર પાસેથી 28 મ્યુલ બેંક ખાતાઓમાં ₹50,51,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં આ રકમને બાયનાન્સ મારફતે યુએસડીટીમાં કન્વર્ટ કરીને વિદેશમાં બેઠેલા સાગરીતો સુધી પહોંચાડવામાં આવ્યા. પોલીસે બચવા આરોપી સાઉદી અરેબિયા, થાઇલેન્ડ અને દુબઈમાં ફરાર રહી મોબાઈલની દુકાનોમાં નોકરી કરતો હતો. સમાચાર રાજકોટમાંથી. પતિ પત્ની અને વોની ઘટના સામે આવી. પતિના અફેરની જાણ પત્નીને થતા માર માર્યો. પતિએ પત્નીને બેરહમીથી માર માર્યો. પતિના અફેરની જાણ થતાં ગુસ્સે ભરાયો પતિ. રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના હોવાની ચર્ચા. પતિને મહિલા પ્રોફેસર સાથે પ્રેમ થઈ ગયો હોવાની ચર્ચા. કારખાનેદાર પતિની પુત્રીને ટ્યુશન કરાવવા આવનાર મહિલા પ્રોફેસર સાથે
આંખ મળી ગઈ હોવાની ચર્ચા. સમગ્ર મામલાની જાણ થતાં પત્નીએ પતિની હરકતનો વિરોધ કર્યો. હજુ સુધી સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. તો પતિએ પત્નીને બેરહેમીથી માર માર્યો તેવી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પતિના અફેરની જાણ થતાં પત્ની ગુસ્સે ભરાઈ ગઈ હતી. મહિલા પ્રોફેસર સાથે પ્રેમ થઈ ગયો હોવાની હાલ તો ચર્ચાઓ છે. જો કે આપને જણાવી દઈએ, આજે વાયરલ વિડીયો સામે આવ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું. તો પતિના અફેરની જાણ પત્નીને થતા માર માર્યો. પતિએ પત્નીને બેરહેમીથી માર માર્યો હોવાની વિગત છે. વાવથરા જિલ્લાના દિયોદર પંથકમાં મુશળધાર વરસાદના કારણે ખેતરો જળબંબોર બન્યા. ગોદા, મેસરા અને વખા જેવા ગામોના હાલ બેહાલ. છેલ્લા 2 દિવસથી ખેતરોમાં ઘૂંટણસમા પાણી. આ બેલ્ટ વિસ્તારની અંદર ખાડનું પણ પ્રમાણ થોડું છે અને થોડું ડીપ પણ વિસ્તાર છે. ત્યાં કન પાણી ભરાયેલા છે. એની અંદર ઘણા બધા ખેતરોની અંદર પાણી ભરાયેલા છે. એની અંદર પાકનું વાવેતર પણ થયેલું છે. તો આવતીકાલથી અમે ગ્રામસેવકને સૂચના આપી દીધેલ છે કે તાત્કાલિક સર્વે કરી ધાન બધાય મગફળી બધું ઓગપરા, મેહરા અને ગોદા, વખા જે સરકારને જે આલું હોય હાલે. અમારા ગોદા એટલું પાણી સખત ચાય ભરાણું નથી, ખૂબ ભરાણું છે. અમારા આજુબાજુ વાયેલા ખેતર આણે હે રોડમાંથી નજીક જ આવતા જોઈ લેજો ગોળી. સરકાર જોડે અમારી એવી જ માંગણી છે કે સમગ્ર ક્ષેત્રોમાં પાણી ભરાયેલા પડ્યા છે. એટલે સરકાર શ્રીને અમે એ જ માંગણી કરીએ છીએ કે અમને 100% તેનું વળતર આપે અને ખેડૂતોએ મોંઘા બિયારણ લાવી, જેમ કે મગફળીના 50,000 હજારની મગફળી કે ખેડૂતે વાયેલી હતી, ખાતર વાયેલો તો ડીઝલ ટ્રેક્ટરનો ખર્ચો થાય છે. એટલે ખેડૂતને નુકસાન, આર્થિક નુકસાન ખૂબ છે અને ખાસ કરીને તો પશુઓ માટે ચાર બચી નથી.